મારા મિત્રો છે પ્રેમાભાઈ અમલીપાડાથી છે, એમનું સ્વાગત કરવા માગીએ છીએ અને નરસિંહભાઈ તેમનું સ્વાગત કરશે. કોસલાભાઈ છે મુગધનના, એમનું સ્વાગત નરસિંહભાઈ કરશે. વ્યારાથી ચેતનભાઈ છે, તેઓ અહીં સ્ટેજ પાસે એમનું સ્વાગત કરવા માંગીએ છીએ અને શૈલેષભાઈ એમનું સ્વાગત. એક જગ્યા પર ઉભો રહે ને તું તો તે બધા એ બાજુ આવીને પોસ્ટ કરે કે તું ફર્યા કરતો છે ગોળ ગોળ જો. ઝૂમ નથી થતું એમ. હે ઝૂમ એટલે કેમ આ તો નજીક જ રહીને તો દૂર જતો જ કેમ? નાના કાકડકુવાના પાસ્ટર ગંગુભાઈ છે, તેમનું સ્વાગત નરસિંહભાઈ કરશે. આગળ પણ જવું પડે એમ કે તું આગળ રીતે નહીં. મારો 1.5x માં આસિસ્ટન્ટ પાસ્ટર કુમકવાના છે, અમૃતભાઈ એમની સ્વાગત કરવામાં આવશે અને નરસિંહભાઈ સ્વાગત કરશે. પાસ્ટર શ્રી દિનેશભાઈ જેઓ ખાંજરના છે, તેમનું પણ સ્વાગત કરવા માગીએ છીએ અને નરસિંહભાઈ સ્વાગત કરશે. હા હા વ્યારાથી ચેતનભાઈ સાથે એમના મિત્રો સંબંધીઓ મિત્રો જેઓ આવ્યા છે, એમનું સ્વાગત કરવા માગે છે. તેઓ ત્યાં સ્થાન પર ઉભો રાખશો અને પરિવાર તમારું ફૂલોથી સ્વાગત. સોનગઢથી હોય, વ્યારાથી હોય, તમે ઊભા થજો. પરિવાર તમારું સ્વાગત કરવા માગે છે. તમે અમારા આંગણે આવીને આંગણાને સ્વભાવ્યું છે. આપણે કુંકવાના માજી સરપંચ શ્રી મંગાભાઈ આવશે, એનું પણ પરિવાર સ્વાગત કરવા માગે છે. મંગાભાઈ સાથે બચુભાઈ પણ આવશો, તમારું પણ સ્વાગત કરવા માગે છે. સારું, આપણે દરેક આમંત્રિત છીએ. Yeah.
સ્વાગત કરો. કોને આપવાનું છે? હા મામા સારું સ્વાગત પરિવારે કર્યું છે. ચોક્કસ તેઓ આભાર માને છે દરેકનો જેઓ અહીં ઉપસ્થિત છે, જેઓને આમંત્રણ આપવામાં આવ્યા. આમંત્રણને સ્વીકાર કરીને માન આપીને આપણે લગ્ન મંડપને સ્વભાવ્યો છે, આંગણાને સ્વભાવ્યો છે. દરેકનો અમે આભાર માનીએ છીએ અને તમને આવકારીએ છીએ. ચોક્કસથી તમે આવ્યા. દરેક અધિકારીઓ, ભાઈઓ બહેનો, જે તે ઠેકાણેથી તમે અહીં આવ્યા છો, દરેકને કુટુંબોથી અમે આભાર માનીએ છીએ. તમને અમે આશીર્વાદના તે શબ્દ બોલીએ છીએ કે તમે આવીને અમને અમારા આંગણાને સ્વભાવ્યું છે. હવે અત્યારે આપણે જમવાનું છે, જમવા તરફ જઈશું. તે પહેલાં સારું અત્યારે આપણે પ્રાર્થના કરીશું, છેલ્લી પ્રાર્થના કરીશું. ત્યાર પછી ભજનના માટે પણ અહીં આભાર માની લેવામાં આવશે. પ્રભુ પ્રાર્થના અને છેલ્લે આશીર્વાદના વચનો બોલી સમાપ્તિ કરવામાં આવશે. ત્યાર પછી જમવા માટે આપણે જઈશું. અત્યારે પ્રાર્થના કરીશું. ઉદ્દલના જે પાસ્ટર સાહેબ છે તેઓ પ્રાર્થના કરશે અને આપણે પ્રભુની પ્રાર્થના કરીશું અને આશીર્વાદ સમાપ્તિ કરીશું. સર્વશક્તિમાન જીવિત અને પવિત્ર અનુગ્રહ ઈશ્વર પિતા, તારી મોટી દયા અને કૃપા લઈને પ્રભુપિતા જન કુમારનું પ્રભુપિતા એક લગ્નોની અગલે રાતે પ્રભુપિતા જીવકા સુધીનો સભાની આયોજિત કરવામાં આવી. પ્રભુપિતા એમનું જે જીવનમાં લાગતા જે કંઈ વચનો પ્રભુપિતા કરા કરવું જોઈએ એ બધી જ બાબતો પ્રભુપિતા તારા વચનમાં રહેલી બાબતો તે પ્રગટ થઈ છે અને વચનમાં રહેલી બાબતો તે સાંભળી છે અને તે અનુસરી ચાલવા મને સહાયતા કર. આ સભાને તમે આશીર્વાદિત કર્યા. આ પ્રભુપિતા આયોજકને તમે તમારા હાથમાં સોંપીએ. સગળું માન સન્માન ગૌરવ છે. આમેન. હવે પછી આપણો દેવ બાપનો પ્રેમ, પ્રભુ કીર્તની કૃપા, પવિત્ર આત્માની સંગત, દુનિયાભરના તમામ સંતોષકની સાથે તથા તમારી પસંદ કરેલી સાથે ઇઝરાયલ પ્રજાની સાથે તથા કુટુંબની સાથે અને તમારા બીજા આગમન આવતા સુધી હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન. અત્યારે ભજનની વ્યવસ્થા તૈયાર છે અને આગળનું સૂચના આપશે તે પ્રમાણે અહીંયા વ્યવસ્થા કે ક્યાં વ્યવસ્થા છે મને ખબર નહીં, પણ જમવાનું અને જમ્યા વગર કોઈ જશે. મારે પેલા પૈસા નીકળે ચેક આપશે મને અંદર પ્રોફિટ. ચાલો આપણે જોઈએ થોડું બંટીભાઈ કઈ જોઈએ કે આપજે. હા બોલો બાદ આવવા દે ભાઈ. બાદ બાદ આ કોણ હાય એ બીજી લાઈન માં એ લાપસી દેવાય કે હા કહે પામ ને જાવ તો જા. હટી રોડી માં બેન
મહેરબાની કરીને દોડાઈ જાય છે